નમસ્કાર દર્શક મિત્રો, હું રાજેશ પાટણવાડિયા રાષ્ટ્ર સેવા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની વાત કરીએ તો દાહોદ ખાતે ઇન્ડિયા ગઠબંધન દ્વારા વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા હતા। જેમાં પ્રભાબેન તાવિયાડ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ મીનામા, દાહોદના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ પણદા, ગરબાડાના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા નરેશ બારિયા, અનિલ ગરાસિયા, જયેશભાઈ સંગાડા તેમજ મોટી સંખ્યામાં ઉમટી પડેલ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હાજર રહ્યા હતા। ગામડે ગામડેથી આવેલ લોકો ઉત્સાહભેર એ જોવા મળ્યા હતા। સભા પૂરી થયા બાદ પછી દાહોદ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। દાહોદ શહેરમાં પડાવ થઈ નગરપાલિકા ચોક, બિરસા મુંડા ચોક થઈ પ્રભાબેન તાવિયાડના ઘરે આ રેલીનું પૂર્ણ કરવામાં આવી હતું। રિપોર્ટ કલ્પેશ ભાટિયા। ભાજપની સરકારની સાથે આપણે પણ છલ કરવાનું છે। આપણા ઘરે ભાજપના કાર્યકર્તાઓ આવે, આગે લઈ લેવાનું છે। એમના ઘરમાંથી નથી આપતા। એ આ છેલ્લા 10 વર્ષથી મહાભ્રષ્ટ ભાજપની સરકારે ભ્રષ્ટાચારો કરીને જે ભેગું કરેલું છે એમાંથી જ આપણને આપી રહ્યા છે। હું કહીશ એક જ ચાલે અને તમારે એનો જવાબ આપવાનો છે। બોલે એક જ ચાલે, એક જ ચાલે, એક જ ચાલે। એક ઉત્સાહ છે કે આ વખતે આ નલ સે છલ કરવા વાળી હમણાં જ મેં કીધું એક જ ચાલે, તમે બધાએ કીધું પ્રભાબેન ચાલે। શા માટે પ્રભાબેન ચાલે? શા માટે પ્રભાબેન ચાલે? કારણ કે નર્મદાનું પાણી કચ્છને મળે તો દાહોદને શા માટે નહીં? દાહોદમાં પાણી લાવવા માટે પ્રભાબેન ચાલે। સારા શિક્ષણની વ્યવસ્થા માટે પ્રભાબેન ચાલે। સારી આરોગ્યની વ્યવસ્થા માટે અપમાન છે, કેમ કે એ લોકો વ્યવહાર જેવો શબ્દ વાપરે છે। આનો બદલો તમે લેશો કે નહીં? લેશો કે નહીં? બધા હાથ ઊંચા કરીને કહો, હથેલીના પંજાના પેટીઓ ભરી દો કે જેથી આપણે આ બદલો લઈ શકીએ। આપણા યુવાનો રખડી રહ્યા છે। આ રાહુલજીના 5 વચનો તમે યાદ કરો। 30 લાખ જેટલી તો નોકરીઓ છે। આપણા ભાઈઓ પરીક્ષા આપીને થાકી ગયા। 100 દિવસની મનરેગાની રોજગારી આપવાની છે, પણ મારા ભાઈઓ જેસીબી થી કામ કરીને જેસીબી થી ઉલેચીને પૈસા લઈ ગયા કે નહીં લઈ ગયા? મોંઘવારીમાં મારી બહેનોને ગેસનો બદલો 400 ને બદલે 1200 કરી દીધો, તેલ 200 ને બદલે 175 ને બદલે 200 કરી દીધું।